આમ આદમી પાર્ટીએ આપેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે અધિકૃત માહિતી અનુસાર તારીખ 5 જુલાઈના રોજ ડેડિયાપાડા પ્રાંત કચેરી ખાતે યોજાયેલા મીટિંગમાં ડેડિયાપાડા તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવાએ અમે સરકારમાં છીએ, જે ઈચ્છીએ તે કરીશું એવું કહી કમિટીની નિયત માર્ગદર્શિકા વિરુદ્ધ 3 શખ્સોને ગેરકાયદેસર રીતે સમાવી લીધા હતા। આ બાબતે વિરોધ કરાતા ધારાસભ્ય ચેતર વસાવા સામે ઉગ્ર વર્તન કરવામાં આવ્યું। બેઠક બાદ ધારાસભ્ય ચેતર વસાવા પોતે ડેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા ગયા ત્યારે પોલીસ સ્ટેશનમાંથી જ તેમની અટકાયત કરવામાં આવી। ત્યાર પછી મહિલા સાથે દુર્વ્યવહાર અને ગ્લાસ વડે હુમલાનો ષડયંત્રના ધબે બનાવ ઘડી સંજય વસાવાને ફરિયાદી બનાવી ધારાસભ્ય વિરુદ્ધ ગુનો દાખલ કરવાનો આક્ષેપ છે। વિશેષ છે કે ધારાસભ્ય ચેતર વસાવા અગાઉ સરકારી નોકરીમાં હતા અને વર્ષ 2015માં સરકારી નોકરી છોડીને જનહિત માટે રાજકારણમાં પ્રવેશ કર્યો હતો। ત્યારથી આજ દિન સુધી તેઓ વિવિધ સરકારી લાભોથી વંચિત વર્ગો માટે અવાજ ઉઠાવતા રહ્યા છે। તેમને અગાઉ 13 ખોટા કેસમાં ફસાવવાનો પ્રયાસ થયો હતો, જેમાંથી 12 કેસોમાં તેઓ નિર્દોષ સાબિત થયા છે। હાલમાં નર્મદા જિલ્લામાં બહાર પડેલા મનરેગા કૌભાંડમાં 749 કરોડ રૂપિયાનું કથિત ગેરવહીવટ સામે આવ્યું છે, જેમાં રાજ્યના મંત્રી બચુભાઈ ખાબડના પુત્રો તથા પૂર્વ ધારાસભ્ય હીરા જોટવા સહિત કેટલાક શખ્સોની સંડોવણી ખુલ્લેઆમ આવી છે અને તેઓ જેલમાં છે। આમ આદમી પાર્ટીનો આક્ષેપ છે કે આ કૌભાંડની તપાસથી ધ્યાન ફેરવવા અને ચેતર વસાવાની છબી બગાડવા માટે ખોટી ફરિયાદના આધારે આડશેડે કાર્યવાહી થઈ રહી છે। આ ઘટનાને લઈ આમ આદમી પાર્ટી, આદિવાસી સમાજ તેમજ અનેક સામાજિક સંગઠનો દ્વારા તાત્કાલિક ન્યાયપૂર્ણ કાર્યવાહી, ધરપકડ કરનાર પોલીસ અધિકારીઓ સામે કાર્યવાહી તથા ચેતર વસાવાની ફરિયાદ પર તપાસની માંગ સામે જિલ્લા અને રાજ્ય સ્તરે રજૂઆત કરવાની તૈયારી દર્શાવવામાં આવી છે। ભારતીય જનતા પાર્ટીના શાસનમાં લોકશાહીનું ચીરહરણ થયું છે। આવું તો મહાભારતના શાસનમાં પણ, મહાભારતના ટાઈમમાં પણ આવું ચીરહરણ નહોતું થયું। આજે અમારા જેવા વકીલને દંડવત પ્રણામ કરવા પડે પોલીસને, સાથે 8-5 ગૃહમંત્રીને ફોન કરીને એમની મંજૂરી લેવી પડે કે અમે અંદર જઈએ કે નહીં। એટલે આ લોકશાહીના પર્વમાં આ ખૂબ ગંભીર બાબત કહેવાય, ખૂબ ખરાબ બાબત કહેવાય। સાથે ચૈતરભાઈને પૂર્વ આયોજિત કરીને ફસાવવામાં આવ્યા છે। આ કાવતરું કરીને તમે જોયું હશે કે ચૈતરભાઈને સામેથી એ ફરિયાદ નોંધાવવા ગયા અને વિધિન અડધો કલાકમાં 500 પોલીસે પહેલા આવી જાય છે। એટલે આ બધું પૂર્વ આયોજિત હતું। બાકી આજે સામાન્ય માણસ બી કોઈ આપણે પોલીસ સ્ટેશનમાં અરજી આપવા જઈએ છે તો એ લોકો એન કેન પ્રકારે હેરાન કરવામાં આવે છે। સામાન્ય માણસની અરજી સ્વીકારવામાં આવતી નથી અને આ ભાજપના ગુંડાઓની અરજી સ્વીકારી ચૈતરભાઈને એન કેન પ્રકારે એમની ચિંગારી જે આંધી બનીને બહાર આવી છે એને રોકવા માટે ખૂબ પ્રયાસો ચાલુ છે એમના। આ મનરેગા કૌભાંડ તો હજુ ખાલી એક ઝાંખી છે। હજુ નલ સે જલ યોજના અને સુજલામ સુફલામ યોજનામાં બી બહુ મોટો ભ્રષ્ટાચાર થયો છે। એ પણ આવનારા સમયમાં ચૈતરભાઈ ઉજાગર કરવાના છે, એની અમે ખાતરી આપીએ છીએ અને બસ અમે દુઆ કરીએ છીએ। ન્યાયતંત્ર પર અમને પૂરેપૂરો વિશ્વાસ છે કે ચૈતરભાઈ વહેલી તકે જેલની બહાર આવે અને પ્રજા સમક્ષ એમનું માહિતી આપે, શું થયું છે શું નહીં, સાચી વાત બહાર પાડે। તાજેતરમાં જ જે રીતે ચૈતરભાઈ વસાવા ઉપર જે શનિવારના રોજ આ ભાજપનું એક ષડયંત્ર, આજે એમની ઉપર જે ખોટી એફઆરઆઈ કરવામાં આવી અને પોલીસ આ ભાજપનો હાથો બની અને ચૈતરભાઈ જોડે જે દુર્વ્યવહાર કરવામાં આવ્યો છે, ત્યારે આપ મીડિયાના માધ્યમથી કહેવા માંગુ છું કે આ જે પોલીસ અધિકારીઓ છે એ લોકોએ ભાજપનો ખેસ જ ખાલી પહેરવાનો બાકી રાખ્યો છે। એ તમામ લોકોએ ભાજપનો ખેસ પહેરી લેવો જોઈએ, કારણ કે તમે ખાખીને આની ઉપર ડાઘ લગાડી રહ્યા છો। ત્યારે આજે આની અંદર ચૈતરભાઈને ન્યાય મળે, 109 જેવી જે ગંભીર કલમ જે બીએનએસની લગાવવામાં આવી છે એ હટાવવામાં આવે અને ચૈતરભાઈને જે બેઇજ્જતી કરી અને એમને જે ગાડીમાં ધક્કા મુક્કી કરીને જે બેસાડવામાં આવ્યા છે એ જ ઇજ્જત સાથે એમને ફરીથી એમને ડેડિયાપાડાની અંદર રોડ ઉપર લાવવામાં આવે અને એમની ઓફિસની અંદર એમને પ્રસ્થાન કરવામાં આવે એવી માંગ સાથે આજે મુખ્યમંત્રીને સંબોધી અને ભરૂચ કલેક્ટર સાહેબને અમે આવેદનપત્ર પાઠવવા માટે આવે છે। ત્યારે આજ જે ધરપકડ થઈ છે એની પાછળનું મેઇન જે કૌભાંડ છે, આ 2500 કરોડનું જે કૌભાંડ હતું, ચૈતરભાઈ વસાવાએ આજે સદનની અંદર અવાજ ઉઠાવ્યો અને 2500 કરોડનું કૌભાંડ એમને બહાર લાવ્યા। ત્યારે એમના જ નેતાઓ આની અંદર ફસાયા, એમના જ મંત્રીના પુત્ર પણ આની અંદર ફસાયા અને હજી પણ આપણે સૌએ જોયું કે શુક્રવારના દિવસે એક જે એમને બાઇટ આપી હતી, મીડિયા બાઇટ, એની અંદર ચૈતરભાઈએ ફરીથી કીધું હતું કે હજી આના સિવાયનું બીજું એક મોટું કૌભાંડ છે અને બીજું જે મોટું કૌભાંડ છે એ બહાર ન આવે એ હેતુસર જ આજે આ ચૈતરભાઈ વિરુદ્ધ ખોટી એફઆરઆઈ કરવામાં આવી છે।